જમીન મામલે ચાણસ્મામાં બે પરિવારો વચ્ચે અથડામણમાં છેલ્લે ખૂની ખેલમાં એક વ્યક્તિનો લેવાયો ભોગ। ચાણસ્મામાં બે પરિવાર વચ્ચે અથડામણ, લાકડી અને પાઇપથી હુમલો કર્યો, ઉશ્કેરાઈને આધેડ પર ઇકો ગાડી ફેરવી દેતા મોત। પાટણના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામમાં જમીન મામલે બે પરિવાર વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પરિવારના ફાર્મ હાઉસમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈ ગયો હતો, જે દરમિયાન બાજુમાં ખેતર ધરાવતા એક પરિવારના સભ્યો લાકડીઓને પાઇપ લઈ ધસી આવ્યા, ઉગ્ર બોલાચાલી કરી હુમલો કર્યો તેમજ એક શખ્સની ઇકો ગાડી યુસુફ ખાન નામના આધેડ પર ફેરવી દેતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે શખ્સોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી, તો બીજી તરફ સામા પક્ષે પણ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે। લાકડીઓ તથા પાઇપ વડે હુમલો કર્યો। કલોલના એક આધેડનું ફાર્મ હાઉસ ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે આવેલ છે, જે તેમના પરિવારના સભ્ય સાથે ખેતરમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયા હતા। આ સમયે નજીકમાં ખેતર ધરાવતા કેટલાક શખ્સો ત્યાં ધસી આવ્યા અને લાકડીઓ તથા પાઇપો વડે હુમલો કર્યો। એક શખ્સે આધેડ પર ઇકો ગાડી ફેરવી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે એક યુવાનને પણ માર મારવામાં આવ્યો હતો। બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડાતા તબીબે આધેડને મૃત જાહેર કર્યો હતો। આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ એકાદ બે વખત બોલાચાલી થઈ હતી। ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામના જીયા ઉલ હક યુસુફભાઈ દાદાભાઈ સોલંકી હાલ કલોલ ખાતે રહે છે, જેમની ટાકોદી ગામની સીમના રેવન્યુ સર્વે નંબર 756 વાળી સંયુક્ત જમીન આવેલ છે, જે પૈકી જમીનમાંથી ટાકોદીથી મણિપુરા ગામ જવાનો પાકો ડામર રોડ બનેલ છે, જેથી ઉત્તર દિશામાં 8 ગુઠા જેટલી જમીન આવેલ હોય, જે જમીનની બાજુમાં ગામના સોલંકી અકબરભાઈ હસનભાઈ હેતુભાઈએ વેચાણ રાખી હતી। ત્યારબાદ અકબરભાઈ રોડની ઉત્તર બાજુ આવેલી 8 ગુઠા જેટલી જમીનમાં દબાણ કરતા હોય। અગાઉ પણ એકાદ બે વાર આ બાબતે બોલાચાલી થઈ, પરંતુ તે વખતે કોઈ પોલીસ કેસ ન કર્યો હતો। લાકડી લઈ અપશબ્દો બોલતા આવ્યા। આ વચ્ચે સોમવાર સાંજના આશરે 4 વાગ્યાની આસપાસ જીયા ઉલ હક તથા તેમના કાકા યુનુસભાઈ દાદાભાઈ તેમજ તેમના કાકાનો દીકરો આઈનુલ હક મુર્તુજાભાઈ, ઝુલ્ફિકાર મુર્તુજાભાઈ તથા ક્યુમ અશરફભાઈ ખેતરે તાર ફેન્સિંગ કરવા માટેના થાંભલા ઉતારવા ગયા, ત્યારે ગાડીમાંથી થાંભલા ઉતારતા જે દરમિયાન જાઉલહક અકબરભાઈ હસનભાઈ હાથમાં લોખંડનું ધાર્યું લઈ, કમરુદ્દીન બાબુભાઈ ઉર્ફે સાબુદ્દીન હુસૈનભાઈ હાથમાં લોખંડની પાઇપ લઈ તેમજ અયુબભાઈ હાથમાં ખોલવાળી લાકડી અને અનવરભાઈના હાથમાં લાકડી લઈ અપશબ્દો બોલતા આવ્યા। ગાડી ઉપર ચડાવી દે, આજાને પતાવી દેવાનો છે। રમજુભાઈ બાબાભાઈ ટ્રેક્ટર ઉભો રાખી નીચે ઉતારી આ પાંચેય શખ્સો અપશબ્દ બોલી કહેતા હતા કે અહીં શું કામ થાંભલો ઉતારો છે, તેમ કહી જાવલક અકબરભાઈ હસનભાઈ યુનુસભાઈને પાટું મારી નીચે પાડ્યા હતા અને 4 શખ્સને ગળદા પાટુનો માર મારી નીચે દબાવી રાખ્યા। આ સમયે એક ઇકો ગાડીમાં શેહજાદભાઈ અનવરભાઈ અમદુભાઈ ત્યાં આવ્યો હતો અને ઝિયાઉલકના કાકાને આ 5 શખ્સોએ નીચે પાડી પકડી રાખ્યા। ત્યારે શેહજાદાને આ લોકોએ બૂમ પાડી કહ્યું કે ગાડી ઉપર ચડાવી આજાને પતાવી દેવાનો છે, તેમ કહેતા શહેજાદે યુનુસભાઈ ઉપર ઇકો ગાડી ચડાવી દીધી હતી। હુમલાખોરો ફરાર થઈ ગયા। શહેજાદભાઈ અનવરભાઈ અમદુભાઈ જે ગાડીમાંથી નીચે ઉતરી કોઈકને ફોન કર્યો તેમજ કહ્યું હતું કે અકબર મામા તમારા કયા મુજબ યુનુસને પૂરો કરી દીધો છે, જેથી જીયાઉલ હકના કાકાનો દીકરો આઈનુલ હક મુર્તુજાભાઈ છોડાવવા આવતો હોય આ શખ્સોએ તેને પકડી જાઉલહક અકબરભાઈ હસનભાઈએ ધાર્યું માર્યું। હોબાળો થતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તને સારવાર અર્થે દવાખાને ખસેડતા ચાણસ્મા સિવિલના તબીબે યુનુસભાઈ દાદાભાઈને મૃત જાહેર કર્યા હતા તથા તેમના દીકરા આઈનુલ હક મુર્તુજાભાઈને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ ખસેડ્યા હતા। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ટાકોદી ગામમાં મારામારી અને હત્યા થઈ હોવાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સોનલબેન ચાવડા સ્ટાફ સાથે તાત્કાલિક ગામમાં પહોંચ્યા હતા। એક જ કોમના બે પરિવાર વચ્ચે ઝઘડા બાદ હત્યાનો બનાવ બનતા વાતાવરણ તંગ બન્યું। ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસે હત્યારાઓ સામે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી। બીજી તરફ સામા પક્ષ અયુબભાઈએ પણ ફરિયાદ નોંધાવી, જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે
મારા ભાઈ અકબર હુસેન સોલંકી યુસુફભાઈ સોલંકીના ઘરની સામે આવેલ જમીન વેચાણ રાખેલ હોય, જે જમીનની આગળ યુસુફ દાદાભાઈની પણ જમીન આવેલ હોય, જેથી યુસુફભાઈ તેમની જમીનમાં કબજો કરવા સિમેન્ટના થાંભલા લગાવતા, જેથી મારા ભાઈ અકબરે યુસુફભાઈને કહેલ જમીનની માપણી કરવી, તમારી જમીન નીકળતી હોય તેટલામાં થાંભલા લગાવી દો, પરંતુ યુસુફભાઈ માપણી કરાવ્યા વગર થાંભલા લગાવતા હોય, જેના કારણે ઝઘડો થયો છે। આ ઝઘડામાં હું વચ્ચે પડતા મને જાઉલભાઈ યુસુફભાઈ સોલંકીએ માથામાં લાકડાના ધોકાથી ફટકો માર્યો તથા ડાબા હાથે કોણી ઉપર કોઈએ ધારદાર હત્યાની ઈજા પહોંચાડી હતી।